લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ રઘુવીર ચોકડી ખાતે પાણીની પરબની શરૂઆત કરવામાં આવી. ગરમીની શરૂઆત થતાં જ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે, જેને લઈને કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલા રઘુવીર ચોકડી ખાતે ગુરુ બ્રહ્મ સમાજ કલોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ મૂકવામાં આવી છે, જ્યાં લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે અને ગરમીથી બચવા અને પોતાની તરસ छिपाવવા માટે પાણીની પરબની શોધખોળ કરતા હોય છે, જેને લઈને કલોલ રઘુવીર ચોકડી ખાતે ગુરુ બ્રહ્મ સમાજ કલોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું પરબ મૂકવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોને ઠંડુ પાણી પણ મળી રહે તે હેતુથી આ પરબ મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુરુ બ્રહ્મ સમાજ કલોલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ દવે, ઉપપ્રમુખ નરેશભાઈ વરતિયા, પંકજભાઈ, કિરીટભાઈ શ્રીમાળી તેમજ ટ્રસ્ટી પોપટભાઈ પંડ્યા, કેશુભાઈ પંડ્યા, દિનેશભાઈ શ્રીમાળી, જયંતિભાઈ શ્રીમાળી, અલ્પેશભાઈ સાધુ, દિપિનભાઈ તપોવન તેમજ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ મંત્રી નિલેશભાઈ આચાર્ય, કલોલ નગરપાલિકાના કાઉન્સિલર તિમીરભાઈ જયસ્વાલ તેમજ ભાજપના અગ્રણી કાર્યકર્તાઓમાં ધર્મેન્દ્રભાઈ વ્યાસ, રાજનભાઈ જાદવ, ભાનુ દવે તેમજ સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય નાયક, કલોલ. પાણી લાવ્યા છે, બધું કર્યું છે, પણ એ નાની સૂની વાત નથી, એટલે એમના પણ હું બિરદાવું છું. પણ આ બધાની વચ્ચે મારે એક જ વાત કહેવાની છે, કારણ કે હું કોઈ સત્ય કહેવું હોય તો કહી દઉં છું, બરાબર. જો માન મળે કે ના મળે તેની કોઈ પરવા કરશો નહીં, ફળ મળે કે ના મળે તેની કોઈ દરકાર કરશો નહીં, પણ તું તારું આવું પવિત્ર કામ કરતો રહે અને પુણ્યનું પાછું તું કરતો જા. માન મળે ને સમાજના તમામ વર્ગોએ એને સહયોગ આપ્યો. નિલેશભાઈથી શરૂ કરીને હંસાબેન સુધી, પોપટલાલથી શરૂ કરીને ભાઈ હર્ષદ સુધી, એ બધા આવી ગયા એની અંદર. એટલે મારી તો એક વિનંતી છે કે આ પરબ વ્યવસ્થિત રીતે ચાલે, એમાં પીવાના પાણીની સ્વચ્છતા જળવાય, એ અતિ મહત્ત્વની બાબત છે. ગઈકાલે વિશ્વ કવિતા દિન હતો, આજે વિશ્વ જળ દિન છે. તો પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો, ટીપે ટીપે પાણી ભરાય અને ટીપે ટીપે પાણી ખાલી પણ થાય, એટલે આપણે ભરાયેલું રાખવાનું છે. અને ભરાયેલું રાખવા માટે તમે સૌ બધા સક્રિય રહેશો. જે કંઈ ટીપોનો આર્થિક